નમસ્કાર નિર્ણાયક શ્રી, અમારી શાળાનું નામ સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12 ગાંધીનગર છે. અમે આજે વિભાગ 5 ગાણિતિક નમૂનાઓમાં ભાગ લીધેલ છે. તેમાં અમારી કૃતિનું નામ મેજિક ચાર્ટ ફોર બેઝિક મેથ છે. હું કૃણાલ યાદવ. આજના આ કોરોના કાળમાં વિદ્યાર્થીઓ એક વર્ગમાંથી આગળના વર્ગમાં માસ પ્રમોશનના કારણે પહોંચી ગયા છે, પરંતુ તેઓ ગણિતના બેઝિક ખ્યાલોને ભૂલી ગયા છે, જેથી તેઓ હાલના વર્ગમાં ગણિત શીખવામાં થોડી મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. તેમના આ ડરને અમે દૂર કરવા કેટલાક મેજિક ચાર્ટ તૈયાર કર્યા છે, જેનાથી તેઓ ગણિતના બેઝિક ખ્યાલોને સરળતાથી અને રમતા રમતા શીખી શકે અને કાયમ માટે યાદ રાખી શકે. ચલો નિહાળીએ. કૃણાલ, ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ વિશે મને ખ્યાલ આવતો નથી. શું તું મને કોઈ મેજિક ચાર્ટ દ્વારા ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ વિશે સમજાવી શકીશ? જો ખુશી, તને આટલેથી 10, 19, 28 એવું સીડી ચડતા જેવું લાગે છે? હા, મને સીડી ચડી એવું લાગે છે. અને આટલેથી 91, 82, 73, 84 એવું ઉતરતી સીડી જેવું લાગે છે? હા, મને બેથી ઉતરતું હોય એવું લાગે છે. તો જો આપણે ચડતો ક્રમ શીખવા માટે 10, 19, 28, 37, જેમ કે આપણે કોઈ એક પછી બીજી સંખ્યા આવે છે અને તે તેનાથી મોટી હોય છે તેને આપણે ચડતો ક્રમ કહેવાય છે. અને જો આ 91, 82, 73, 84 આ જેમ કે એક સંખ્યા પછી બીજી સંખ્યા ઘટે છે તેને આપણે ઉતરતો ક્રમ કહેવાય છે. હા, હવે મને ખબર પડી કે ચડતો ક્રમ કોને કહેવાય અને ઉતરતો ક્રમ કોને કહેવાય. હા કૃણાલ, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ કોને કહેવાય એ તો મને ખબર પડી ગઈ, પણ 1 થી 100 ના અંકમાં એકી સંખ્યા કઈ છે અને બેકી સંખ્યા કઈ છે એના માટેનો કોઈ જાદુ વિચાર તારી પાસે છે? હા ખુશી, મારી પાસે એક એવો ચાર્ટ છે જેની અંદર 1 થી 100 સુધીની એકી સંખ્યાઓ અને 1 થી 100 સુધીની બેકી સંખ્યાઓ હું તને મેજિક ચાર્ટ વડે બતાવી શકું છું. જો ખુશી, આપણે 1, 3, 5, 7, 9 તને દેખાય છે? હા, મને દેખાય છે. આટલે પણ 1, 3, 5, 7, 9 દેખાય છે? હા, મને દેખાય છે. આ પરથી આપણને એવી રીતે ખબર પડે છે કે કોઈ પણ સંખ્યાનો સૌથી એકમનો અંક એ 1, 3, 5, 7 અને 9 હોય તેને આપણે એકી સંખ્યા કહેવાય છે. હવે હું તને ખબર પડી ગઈ? હા, મને હવે ખબર પડી ગઈ. હવે હું તને એક સવાલ પૂછું? હા. હા, તો આ બધી સંખ્યાઓ તું જોઈ લે. હવે હું તને એક સવાલ પૂછું છું કે 92 એ એકી સંખ્યા છે? આમાં તો કે પણ દેખાતા નથી, અને તે કૃણાલ એવું કીધું હતું કે 1, 3, 5, 7, 9 હોય એને એકી સંખ્યા કહેવાય, પણ 92 માં તો 2 છે માટે એ એકી સંખ્યા નથી. જો કૃણાલ, આમાંથી એકી સંખ્યા કઈ છે એ તો મને ખ્યાલ આવી ગયો, પણ બેકી સંખ્યા કોને કહેવાય એ હજુ મને ખ્યાલ આવ્યો નથી. જો તારી પાસે એવો કોઈ મેજિક ચાર્ટ હોય તો તું મને શીખવાડી શકીશ? હા ખુશી, તને એકી સંખ્યામાં તો ખબર પડી ગઈ. હવે આપણે બેકી સંખ્યાનો એક ચાર્ટ મેં બનાવ્યો છે એ હું તને દેખાડું. જો ખુશી, આ ચાર્ટ બેકી સંખ્યાઓ માટેનો મેં બનાવ્યો છે. આમાં 2, 4, 6, 8, 10 તને દેખાય છે? હા, મને દેખાય છે. આટલે 2, 4, 6, 8, 10, 0 તને દેખાય છે? હા, મને દેખાય છે. તેથી આપણે એવું કહી શકાય કે જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેને આપણે બેકી સંખ્યા એવું કહી શકાય છે. હવે હું તને એક પ્રશ્ન પૂછું, 93 એ કઈ સંખ્યા છે? આમાં તો 93 દેખાતા નથી. તે એવું કીધું હતું કે જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એને બેકી સંખ્યા કહેવાય, પણ 93 માં તો 3 આવે એટલે એ બેકી સંખ્યા કહેવાય નહીં. આ કૃણાલ, હવે મને ખબર પડી ગઈ કે એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય. એકી સંખ્યામાં એકમના અંકો 1, 3, 5, 7, 9 હોય એને એકી સંખ્યા કહેવાય, અને જેના એકમના અંક 2, 4, 6, 8 અને 0 હોય એને બેકી સંખ્યા કહેવાય. જો કૃણાલ, મને હવે આમાં તો ખબર પડી ગઈ, પરંતુ મને હજુ એક સવાલ છે. આપણા ગણિત શિક્ષકે એકવાર મને સવાલ કર્યો હતો કે 1 થી 100 ના અંકમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે, પરંતુ મને એ ખબર નથી કે 1 થી 100 ના અંકમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ અને કઈ કઈ આવે. જો તારી પાસે એવો કોઈ ચાર્ટ હોય તો તું મને શીખવીશ? હા ખુશી, અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેના માત્ર 2 અવયવો હોય એ સંખ્યા
72 અને 1 આ બે અવયવો સિવાય તેને કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હવે હું તને ચાર્ટ વડે સમજાવું. જો ખુશી, આ અવિભાજ્ય સંખ્યાઓનો મેજિક ચાર્ટ છે. એટલે તને દેખાય છે 2 3 5 7 17 37 અને 47. હવે હું તને સમજાવું. 47 ના માત્ર બે જ અવયવો પડી શકે, 1 અને 47 પોતે. તેથી આપણે આને અવિભાજ્ય સંખ્યા કહી શકાય. હવે 47 ને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય? ના. તો તેથી આપણે તેને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હવે તું મને એવું બતાવી શકીશ કે વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? હા, એ તો મને ખબર પડી ગઈ કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય એ હું તને કહું. તે પહેલા કીધું હતું કે જે સંખ્યાને બે જ અવયવો હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો એનો મતલબ એ થયો કે જે સંખ્યાને બે થી વધારે અવયવો હોય એને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હું તને એક ઉદાહરણ આપી શકું છું. 10 આમાં 10 દેખાતા નથી. કારણ કે 10 લઈએ તો 10 ને 2 અને 5 વડે ભાગી શકાય. માટે એના કુલ 4 અવયવો છે એટલે એ વિભાજ્ય સંખ્યા કહેવાય. હા, તને હવે બધું ખબર પડી ગઈ છે. હવે તું મને એવું કહી શકીશ કે અવિભાજ્ય સંખ્યાઓ આ ચાર્ટમાં કેટલી છે? હા, હું કહીશ. હા, કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. હા, હવે હું તને એક મેજિક સરવાળાનો ચાર્ટ બતાવું. હા ખુશી, તને હવે આ બધામાં તો બધી સંખ્યાઓમાં તને સારી ખબર પડી ગઈ છે. જેમ કે ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. આ ચાર્ટ હવે હજુ મેં એક સરવાળાનો ચાર્ટ બનાવ્યો છે. હવે હું તને એ બતાવું. જો ખુશી, આ 25 તને દેખાય છે? હા, મને દેખાય છે. 25 ના ડબલ કેટલા થાય? 25 ના ડબલ? હા, 25 ના ડબલ 50 થાય. તો હવે આ બે સંખ્યાનો સરવાળો કરીશ તો કેટલા થશે? 24. આ બંનેનો સરવાળો 50 થાય. તો હવે આ બંનેનો સરવાળો કેટલો થાય? આ બંનેનો સરવાળો પણ 50 થાય. હા, હવે મને સમજાયું કે 25 ના ડબલ 50 અને એની આજુબાજુની સંખ્યાઓનો સરવાળો પણ 50 થાય. હવે મને આ મેજિક સરવાળાનો વિશે ખબર પડી ગઈ. આમ ગણિતમાં રમતા રમતા ચાર્ટ દ્વારા બહુ સરળ રીતે શીખી શકાય છે.